टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। બ્રિટનમાં રહેતી લોરી ડેડમેન નામની એક મહિલાની અત્યારે ખૂબ ચર્ચા થઈ રહી છે. 38 નાના નાના જીવતા કીડા તેના આખા મગજને પોતાનું ઘર બનાવીને ફરતા હતા. ડૉક્ટરોએ આ ભયાનક બીમારીને નામ આપ્યું છે ન્યુરોસિસ્ટિકોસિસ. આ નામ સાંભળવામાં જેટલું અઘરું અને ડરામણું લાગે છે ને, આ બીમારી એટલી જ સરળતાથી ગમે તેને પોતાની ઝપેટમાં લઈ શકે છે. આ ઘટના આમ તો જૂની છે, પરંતુ આ મહિલાએ હાલમાં જ બીબીસીને એક ઇન્ટરવ્યૂમાં આખી વાત કહી હતી. વળી તેનું ભારતની સાથે પણ એક કનેક્શન છે, એટલે જ એના વિશે અત્યારે ભારતમાં ચર્ચાઓ થઈ રહી છે. વાત છે વર્ષ 2007ની. લોરી ડેનમેન નામની આ મહિલા ભારત આવી હતી. તે 2 મહિના અહીં રોકાઈ હતી. સૌથી મોટી વાત એ છે કે તે શુદ્ધ શાકાહારી હતી. માંસ માછલી કે ક્યારે હાથ નહોતી ઉડાડતી. તે ભારતથી પાછી બ્રિટન ગઈ અને વર્ષ 2011માં અચાનક એક દિવસ ટોયલેટમાં એના શરીરમાં પૂરું 1 મીટર લાંબો ટેમ્બર એટલે કે પટ્ટી કુર્મી બહાર નીકળ્યો, જે એક કીડો જ છે. ડૉક્ટરો પણ આ જોઈને ધ્રુજી ગયા. જ્યારે તેના મગજનું MRI કરાવવામાં આવ્યું ને, ત્યારે ખબર પડી કે એના મગજની અંદર પૂરા 38 ભયાનક કીડા ઘર કરી ગયા હતા. વર્ષો સુધી એની સારવાર ચાલી અને આજે પરિસ્થિતિ એ છે કે તેને આંચકી આવે છે, વાયની બીમારી થઈ ગઈ છે અને આજે પણ તે દવાઓ પર જ જીવી રહી છે. ડૉક્ટરનું કહેવું છે કે આ ભયાનક ઇન્ફેક્શન તેને બીજે ક્યાંયથી નહીં પરંતુ ભારતમાંથી લાગ્યું હોઈ શકે. જોકે તેના દાવા સામે કેટલાક લોકો શંકા કરી રહ્યા છે. હવે મૂળ સવાલ એ છે કે આ કીડો કેવી રીતે મગજ સુધી પહોંચે. ડુક્કરનું કાચું રાંધેલું માંસ ખાવાથી આ ઇન્ફેક્શન થઈ શકે. ખાવા પીવાની રીતે પણ આ કીડા શરીરમાં જતા હોય છે. હવે ડેનમેને તો ક્યારેય નોનવેજ ખાધું જ નહોતું, એટલે એવી સંભાવના છે કે સંક્રમિત પીવાનું પાણી પીવાથી આ સમસ્યા થઈ હોઈ શકે. એ સિવાય સંક્રમિત ફળો કે શાકભાજી ખાવાથી પણ આ સમસ્યા થઈ શકે. એટલે જ ચેતવા જેવું છે કે કેમ કે તમે જે શાકભાજી ફળો કે પાણીનો ઉપયોગ કરો છો ને, તેને કોઈ સંક્રમિત વ્યક્તિના ગંદા હાથ અડ્યા હોય અથવા તો એ શાકભાજી સંક્રમિત પાણીથી સિંચવામાં આવ્યું હોય તો પણ આવું ઇન્ફેક્શન થઈ શકે છે. આ કીડા ખરેખર મગજ કોતરી ખાય છે. આ કીડાનું નામ છે ટી સોલિયમ, જે સૌથી પહેલાં તમારા પેટમાં પહોંચે છે અને ત્યાંથી સીધો જ તમારા મગજ પર હુમલો કરી દે છે. લોકોના મગજમાં એવો ભ્રમ છે કે આ માત્ર ભૂંડનું માંસ ખાવાથી થતો હોય છે, પરંતુ બીમારી માંસથી નહીં પરંતુ ભયંકર ગંદકીથી ફેલાય છે. જો કોઈ સંક્રમિત વ્યક્તિ ખુલ્લામાં ઝાડા ઉલટી કરે અને એ ગંદકીનું પાણી નદી નાળામાં ભળી જાય અથવા તો કોઈ સંક્રમિત માણસ પોતાના હાથ ધોયા વગર તમારા માટે રોટલી કે શાકભાજી બનાવે તો આ કીડાના ઈંડા આખા ખોરાકમાં ફેલાઈ જાય. એ જ રીતે દૂષિત પાણી પીવાથી પણ આ કીડા મગજ સુધી પહોંચી શકે. આપણું પાણી જ આપણું સૌથી મોટું દુશ્મન બની રહ્યું છે. આપણા ગામડાઓમાં આજે પણ લોકો કૂવા, તળાવ કે નદીનું પાણી સીધું પીવે છે અને જો એની આસપાસ ખુલ્લામાં શૌચક્રિયા થતી હોય ને તો સમજી લેજો કે તમે પાણી નહીં પણ સીધું મોત પી રહ્યા છો. બ્રિટન જેવા દેશોમાં આ બીમારી ખૂબ જ દુર્લભ છે, પણ આપણા ભારતમાં માટી, પાણી અને સ્વચ્છતાની ખરાબ સ્થિતિના કારણે આ બીમારી એકદમ સામાન્ય બની ગઈ છે. આપણા દેશના કેટલાક વિસ્તારોમાં ખેંચ અને આંચકી આવવાના 28થી 34% કેસ માત્ર ને માત્ર એક જ બીમારીના કારણે થાય છે. દૂષિત સપાટીઓ, વંદાના ઈંડા, માંકડના ઈંડા અને હાથ ધોયા વગરની ગંદી આદતોના કારણે આ ચેપ લાગી શકે છે. આ બીમારીથી બચવું હોય ને તો દૂષિત પાણી પીવાનું ટાળજો. શક્ય હોય તો પીવાના પાણીને ઉકાળીને પીવો. હાથ સાફ કરીને જ ભોજન કરો. અને હવે જતાં જતાં બીજા એક સમાચાર પર નજર કરીએ. આ સમાચાર રશિયાના છે. તમને ખ્યાલ હશે કે રશિયા આખી દુનિયામાં કાચું તેલ એટલે કે ક્રૂડ ઓઇલ અને નેચરલ ગેસ વેચે છે. આ બંનેને એનર્જી પણ કહેવામાં આવે છે. ક્રૂડમાંથી જ પેટ્રોલ અને ડીઝલ બને, જેનાથી તમારા વાહનોને એનર્જી મળે છે. ક્રૂડ અને ગેસના બળે જ રશિયાનું અર્થતંત્ર એનર્જી રહેતું હતું. હવે યુક્રેનના લીધે રશિયાની દશા માઠી બેઠી છે. યુક્રેન ક્રૂડ ઓઇલ અને ગેસનો એકમ ઉપર ડ્રોનથી હુમલા કરી રહ્યું છે. હજુ મિસાઇલ હોય તો પણ એના માટે પ્રોપર ડિફેન્સ સિસ્ટમ હોય, પરંતુ એકસાથે સેંકડો ડ્રોન્સ છોડવામાં આવે તો એ બધાને તોડી પાડવા મુશ્કેલ છે. એટલે કે અમુક ડ્રોન્સ તો વિસ્ફોટ કરે જ. હવે તમે વિચારો કે ક્રૂડ અને ગેસના એકમો પર આગ લાગે એટલે તો વિકરાળ સ્વરૂપ ધારણ થાય જ, એટલે વધારે નુકસાન થાય. વળી યુક્રેન ઉપરાછાપરી હુમલા કરી રહ્યું છે. તમે વિચારો કે એના લીધે ક્રૂડમાં પેટ્રોલ અને ડીઝલ બનાવતી રિફાઇનરીઓને અસર થઈ, ત્યાં મોટાભાગનું કામકાજ ખોરવાઈ ગયું. સ્થિતિ એવી સર્જાઈ છે હવે કે રશિયામાં પેટ્રોલ પંપ અને ગેસ સ્ટેશન પર લાંબી લાઈનો લાગી. તમે વિચાર કરો, સાઇબેરિયાના શહેર ઇરકુત્સ્કના મેયરે લાઇનમાં રહેલા લોકો માટે પોર્ટેબલ ટોયલેટ પણ મૂક્યા હતા.
આવી સ્થિતિમાં રશિયાએ ભારત પાસેથી મદદ માંગી. ભારતે પણ રશિયાને પેટ્રોલ આપવાની હા પાડી. ભારતમાંથી કુલ 8 કરોડ લીટર પેટ્રોલ મંગાવ્યો છે. સામાન્ય રીતે કહેવામાં આવે છે કે યુદ્ધોમાં એનર્જી ખર્ચાઈ જાય છે. રશિયા માટે આ વાત પૂરેપૂરી લાગુ પડે છે. જોકે રશિયા સ્વાભાવિક રીતે આવા હુમલાઓનો જડબાતોડ જવાબ આપે છે અને આપતો જ રહેશે.